નમસ્તે, હું છું પ્રણય. ફરી મળ્યા આપણે નવી એક વાર્તા સાથે. બહુ ટાઈમ થયો નહીં, પણ વધુ સમય ના લેતા વાર્તા શરૂ કરીએ. એક રાજા હતો અને એને 3 રાણીઓ. રાજાના નસીબ એવા કે 3 રાણીઓ એને તોતડી. રાજાએ 4થી રાણી સાથે પરણવાનો વિચાર કર્યો. સારું ઘર જોઈને રાજાએ વેવિશાળ નક્કી કર્યું. કોઈએ રાજાની પાસે કન્યાના વખાણ કરેલા કે કન્યા તો રૂડી રૂપાળી અને બહુ મીઠા બોલી છે. રાજાના મનમાં પરણવાનો હરખ માતો ન હતો. રાજા પરણવા ચાલ્યો, પરંતુ નસીબ તો આગળ કોઈનું ના ચાલે. પછી રાજા હોય કે રંગ. કન્યા 4થી કન્યા પણ તોતડી જ હતી. પણ કન્યાના મા બાપ બહુ લુચ્ચા હતા. તેમણે પહેલેથી જ કન્યાને શીખવી રાખ્યું હતું કે રાજા ગમે તેમ કરે પણ તારે એક શબ્દ બોલવો નહીં. રાજા પરણીને ઘરે આવ્યા. નવી રાણીને મહેલમાં લઈ ગયા. રાજા તો મલકાતા